આમોદનગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા યુવાન ઉપર મગરે હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો। આમોદનગરમાં આવેલ વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉંમર વર્ષ 22 પોતાના ઘરે 40થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે। ગત રોજ તેઓ 40 બકરા લઈને શમા હોટેલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવવા ગયો હતો। ત્યારબાદ બપોરના સમયે નજીક આવેલી તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો હતો, જ્યાં બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતાં શાંત પાણીમાં રહેલા મગરે તેના જમણા હાથનો પંજો જોરથી દબાવીને યુવકને પાણીમાં ખેંચી ગયો હતો। મગર સાથે જીવ સટોસટીની બાજી લગાવી પૂરા જોર સાથે અશરફે મગરના પાછળના ભાગ ઉપર બીજા હાથથી હુમલો કર્યો। ત્યારબાદ મગરના મોંમાં રહેલા પોતાના હાથના પંજાને છોડાવી બહાર નીકળી ગયો હતો। મગરના તીક્ષ્ણ દાંતને કારણે લોહીથી લથબથ બનેલા યુવાને જેમ તેમ કરી તળાવમાંથી બહાર નીકળી દૂર બાજુમાં કપાસના ખેતરમાં મજૂરી કરતા વ્યક્તિ પાસેથી મોબાઈલ લઈ પોતાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ તેનો ભાઈ ત્યાં દોડી આવી આમોદ સરકારી દવાખાને લઈ ગયો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવક અશરફના જણાવ્યા મુજબ મગરે દાંત મારતા જમણા હાથની 5 આંગળીઓમાં ઈજા પહોંચી હતી। મગરે હુમલો કરતા આમોદ વન વિભાગે પણ આગળની તપાસ હાથ ધરી હતી। मैं बकरा चावा गया तो बकरा पानी पर ले गया पानी चावा बड़ा बकरा पानी पी लीजिए खाए भाई बच्चा बाबा ले गया बच्चा लाके खो में पानी पीता रहो तो भाई अंदर खाए हाथ ना आइकन टाटा में अंदर खेसी लड़ते किंतु तो बहुत कोशिश कर मैं लड़ाई करी बस मैं बाहर निकली गया પછી તમે શું બન્યું? પછી મારા ભાઈને પછી ખેતા મારીને બોલાવ્યા પછી મારા ભાઈને બોલાવીને ફોન કરીને બોલાવ્યા પછી દવાખાને લઈ ગયા।